હું રાજાનો બનેલી. હું વરરાજાની ભાભી. હું રાજાનો ભાઈ. હું વરરાજાની ભાભી. હું રાજાનો મોટો ભાઈ. હું વરરાજાની માતા. હું વરરાજાના પપ્પા. હું વરરાજાની મોટી બા. હું એના મોટા પપ્પા. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ ગોપના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. સવારમાં જો લગ્નમાં આવ્યા છે અને અહીંયા એક જે છે રસમ છે એ કાંક અલગ લાગે છે મને. એ કે વાના રસમ ને કાંક ગોતીડો, બે વસ્તુ છે. તો એ કઈ રીતની છે, શું છે, તમને બધું હું દેખાડી. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. જો આમાં ઘરે લગ્ન છે, રૂમ હોપી દીધી છે અલગ. એટલે હવે એક્સ્ટ્રા રૂમ આપણને હોપી 9 જૂન કમ્પ્લીટ ફરાશ થઈ ગયા છે. આખા ફરાશ થઈ ગયા છે. અને હવે એક ગોતીડો છે, એ આપણે એ બાજુ નથી, પણ આ ગોતીડો છે ને કાંઈક અલગ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કઈ રીતનું છે, શું છે, આખો બ્લોગ તમને હું દેખાડીશ. બરોબર છે ને? આ રીતે છે. શર્ટ બનતી કોશિશ ઓછો જ પહેરવા. લગ્ન છે એટલે શર્ટ પહેર્યો છે. કેવો લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ, અત્યારે અહીંયા વાના રસમની તૈયારી થાય છે. તો કઈ રીતે તૈયારી થાય છે હાલો બ્લોગમાં બન્યા રહેજો. તમને દેખાડું. તબિયત ખરાબ થઈ ગઈ છે અને વાતાવરણ ફૂલ ઠંડુ થઈ ગયું છે. અત્યારે ફૂલ એટલે ફૂલ તૈયારી ચાલે છે. ભલે ને રહ્યું શું થાય છે? વાના રસમ ની તૈયારી થાય છે.
હું રાજાનો બનેલી હું વરરાજાની ભાભી હું વરરાજાનો ભાઈ, હું વરરાજાની ભાભી હું વરરાજાનો મોટો ભાઈ, હું વરરાજાની માતા હું વરરાજાના પપ્પા હું વરરાજાની મોટી બા હું એના મોટા પપ્પા, હું વરરાજાના બાબુ હું વરરાજાના બડે પાપા હું વરરાજાની મોટી બેન હું વરરાજાનો અને આ છે આપણા અમિત કુમાર. હા આશીષભાઈ કામળિયાના લગ્ન છે એટલે આ વાના રસમ છે. કેવી છે બધાને મજા આવે ભાઈ? લગ્ન નો બોલ કેવો છે? હવે એક વાતો બોલાવી લ્યો હાલે હાલો આપણે આપનું ઉડાડ
તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાનાની રસમ પૂરી થઈ ગઈ છે. વાગ્યા છે 5:30 અને જો અત્યારે ગાડી બેન પાછા વાડી તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આ જો ભેસાણ ગામ છે, ગાડી છે અને વાડી તરફ જઈએ છીએ. વાનાના રસમ પૂરી થઈ ગઈ છે. ઓલરેડી અમે થોડાક લેટ થઈ ગયા હતા. આ રીતનું અત્યારે લગ્નનો માહોલ હાલે છે અને કાલ રાતે લગભગ 1:30-2 વાગે નીકળવાનું થાય. કેમ કાલ રાતે 1 વાગે જાન ઉપાડવાની છે. ભેસાણથી બગડાણા જવાનું છે. તો પણ બ્લોગમાં થોડાક બન્યા રહીજો, તમને મજા આવશે. એવું નથી ભાઈ, તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે વાતાવરણના હિસાબે.